હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અમે જાય છે નાંગલા બીડ ગાંધીગીરમાં આજે ફરવા અને અમારા સાહકો વાહે આવી ગયા છે સબસ્ક્રાઇબર, એટલે અમે લઈ જઈએ છીએ અને ગાંધીગીર દેખાડવા. આજે અમે જો આ અમારા વિપુલભાઈ મોહલિયા છે અને એના સુપુત્ર બે સાથે છે. હેલો ગાઈસ, અમે પૂગી ગયા છીએ તાતણિયા કટિંગે. એમાં મારા શકુરભાઈ તો વાહ મળ્યા હરખા કરવા, અને મસરા ગળી ગયા હતા વાહમાં. અને જેનીશભાઈ કે મારે તો કે પાણી પીવું તું ગમે એ કર, મારે તો પાણીનો બાટલો જોવે જ તે. એમાં અમારા સબસ્ક્રાઈબર અમારી હારે આવી ગયા. હામાં મેં કીધું કાંઈ વાંધો નહીં, એને રામ રામ માઈ લઈ. પહેલાં વિપુલભાઈને રામ રામ માઈ લીધા. પછી મેં કીધું હાલો જઈએ આપણે નાંગલા બીડમાં. એ પણ આજે અમારે યારે વિડીયો શૂટ કરવા આવે છે, તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. પછી નાના ભાઈ કે મારે તો કે ગાડી હાંકવી છે, તેના પપ્પાએ એને ગાડી હાંકવા આપી દીધી. પછી તો એ તો રોંગ સાઈડમાં હાંકે જાય, જાણે આપણા બાપનો રોડ હોય. કાંઈ વાંધો નહીં, હાંકો તમે તમારે, ઘરનું જ છે બધું. એમાં મારા નાના ભાઈને તો મોજ આવી ગઈ, તો મીઠા ટાટા કરવા. એમાં રસ્તામાં મારા નાના ભાઈ થાકી જાય કે આપણે અહીં એક હોલ્ટ કરી નાખીએ. મેં કાંઈ વાંધો નહીં, મને તો પાણીની ત્રાય લાગી હતી, હું તો ફરીનું પાણી ગોતતો હતો ક્યાં હશે. એમાંય ફરી પાણી પીવાનું જડી ગયો. હું તો આખો ગો પાણીનો પી ગયો, પીજ જ રાખ્યો, જ્યાં સુધી ખાલી ન થયો ક્યાં સુધી મેં કોઈને હાટું ન રહેવા દીધું, બધું પી ગયો. એમાંય શકુરભાઈ કે હાલો આપણે એક શરીફળ લઈ આવી. મેં કીધું હાલો. એમાં બે ભાઈ તો અમારે મોરે હતા શરીફળ. એમાં શરીફળ લઈને આવે છે અમારા ભાઈબંધો મળી જાય. મેં કીધું કેમ છો બધા? બધાને મજામાં છે ને? કે બધા મજામાં છે. મેં कह कैसे हो भाई आप? बिग फैन आप कैसे हो भाई? संजय भाई जानते ही नहीं. चलो कोई बात नहीं, ये हमारा पार्टनर है શકુર ડાબી और ये इसका काला घोड़ा. હવે તો ખાટિયાભાઈ મફતનું પાણી પાઈ જાય, એ તો મીડા ઉડાડ. એમાં પાછા અમારા ભાઈબંધો આવી જાય. ગાડી ઉપર તો જય વેલનાથ લખ્યું હતું, ભાઈએ કીધું જય વેલનાથ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એમાં અમારા ભાઈબંધો સબસ્ક્રાઈબર કે અમે તમારા મોટા ફેન છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું તમે શું કામ કર્યું? કે અમે કોલેજ. હેલો ગાઈસ, આપણે પૂગીએ છીએ નાંગલા બીડમાં. તમે આ લોકેશન જોઈ શકો છો, અને જોઈને પછી આપણે કોમેન્ટમાં પણ જણાવજો તમને કેવું લાગ્યું કેવું નહીં. એમાં મારા શકુરભાઈ ડાભી તો ભાઈ ફૂલે ફૂલ ગાડી હાકે છે. એમાં આવો રસ્તો રોદામાં બખડ હાલ્યું જાય છે. એમાં કંઈ નક્કી નહીં આપણે ક્યારે નાંગલા પૂગશું કે નહીં પૂગી. આપણે તો ઠાઠિયું પકડીને જ બેહવાનું છે. નાંગલા પૂગી તો હું તમને જરૂર નાંગલાનું લોકેશન દેખાડી, બરાબર? નકર જો નહીં પૂગી તો એમાં શકુરભાઈ સલુમાં ડાયલોગ મારે છે કે આ ઉડે તો જ આ, નકર સીધો બાવા એમ કા. ભાઈ આગળ ધ્યાન રાખને, નકર આપણે બધા ગાડી હોતા બાવા એમ વાઇડમાં ગળી જાવ. હો ભાઈ તું આવું ગાડી હાઈકમાં મારે નથી બેવું તારી વાર, નકર હું જો હેઠો ઉતરી જાઉં છું. હા તારે હાંકવી તો હરખી હાઈક, નકર કાંઈ નહીં. તમે હવે જોઈ શકો છો નાંગલા બીડ. જો આ રીતનું બીડ છે. તમે પણ અહીંયા આવી શકો છો. અને અહીં હાવ દીપડા પણ અહીંયા જંગલમાં રહે છે. તમારે રહેવું હોય તો આવજો, કેમ કે અમે તો અહીંયા ન જ રહીએ, અમને તો અહીંયા બહુ બીક લાગે, બરોબર? એમાં આગળ જાતે નદી આવી. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, ઓલે તો ભાઈ ફૂલે ફૂલ ગાડી હાકી. એવો હરખ પદુડીને હેનો થાશો ભાઈ તું એટલો બધો? હું તો ભાઈ વિડીયો શૂટ કરતો આગળ હાલતો હતો, તેમ હું પડી જાય પાણીમાં. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, આગળ જોયું તો બકરા. મેં કહ્યું મોજ આવી ગઈ બકરા. મેં કહ્યું આજ તો બકરા સારવા છે મારે. મેં કહ્યું હાલો આજ બકરા સાડી લઈને. મને આ ભાઈ તમે લીવર ગયા, મને અડધો પલાવી દીધો. મેં કહ્યું ભાઈ હરખી ગાડી હાક નહીં, નકર તને આગળ ગાડીમાં ઓતો નાખી દઈ નેરામાં. હો મેં કીધું ધ્યાન રાખજે. તો આ ભાઈ વાહ હું ફૂલે ફૂલ નહીં ક્યાં. મેં કીધું ભાઈ તમે બકરા તો આવી ગયા, પણ સારવાના કેમ? એ તો આપણને કાંઈ આવડતું નથી. કાંઈ વાંધો નહીં. હાલો હવે અમે નાંગલા પૂગી ગયા છીએ, અને તમે મેલડીમાંના દર્શન કરાવશું. તમે મેલડીમાંના દર્શન પણ કરી લેજો, અને આ લોકેશન તમે જોઈ લેજો. અને આ અમારા ફ્રેન્ડ હવાર દિને અમારી વાહે રખડે છે. અમે એક ફોટો એને નથી પાડવા દીધો. પછી મેં કીધું શકુલ ફૂલ ગાડી બગાડી, એને ફોટો આજ પાડવા જ નથી દેવાનો કોઈને. અમારી વાહ તો એને કોહો ગાડી બગાડી. મેં કીધું શકુલ હજી બગાડ, નકર આપણને આંબી જાય. બાકી ફોટો તો આજ પાડવા જ નથી દેવાનો. કે ભાઈ અમે તો એક ફોટો પાડી નથી આવું, અમે એમ થોડા ફોટા પાડવા દઈએ. હાલતું પલતું માણસ નથી, સેલિબ્રિટી છે. હો અમે ફોટો ન પાડવા. હાલો અમે પહોંચી ગયા છીએ નાંગલા બીડમાં. તમે આ બીડનું લોકેશન જોઈ શકો છો. અને આ ભાઈ અમારે ફૂલ ઉતાવળ છે. એ ભાઈને તો હરખ ન થમાતો. આજે અમે ફરવા લઈ ગયા છીએ, અને અમે કોઈ દી એને બહાર કાઢ્યા નથી. જોઈ લો આ ભાઈ ખાટિયા ભાઈ અમારે. અને આ છે નાંગલા બીડનું લોકેશન. તમે જોઈ શકો છો. આ લોકેશન મસ્ત છે. તમે અહીંયા ફરવા પણ આવી શકો છો, અને આ ફર્યા લાયક જગ્યા છે, હારામાં હારી જગ્યા છે. તમે અહીંયા આવજો ફરવા, તમને મજા જ આવશે. હા ભાઈ તો સંપલ પહેરીને દોડવા મળ્યા હતા, એટલે હરખ પદુને હરખમાં આવી ગયા, જાણે કાંઈ આપણે વિદેશમાં લઈ ગયો અમેરિકા. હાલો અમે જઈએ છીએ હવે મંદિરે દર્શન કરવા. તમને મંદિરનું લોકેશન બતાવીશું, મેલડીમાંના દર્શન પણ કરાવીશું. પહેલાં આપણે અહીંયા શ્રીફળ સાલા બાલા ઉખડી નાખી. અમારા સંજયભાઈ પાટડિયા તો સાલા ઉખડે છે. આ બાજુ વિપુલભાઈ મોહલિયા સાલા ઉખડે છે. એનું તો મોઢું નથી દેખાડું, સંજયભાઈને તો દેખાય છે મોઢું. વિપુલભાઈ કહે કે મારું મોઢું તો દેખાડેલા, મને કોઈ ઓળખશે નહીં, કે હું સેલિબ્રિટી કેમ થાય. મેં કીધું હાલ્યો તમારું મોઢું વતન લઈ લો. ત્યાં અમારા ખાટિયાભાઈ તો વાહ ખાતા થાય કે પપ્પા એ કે મને તો પ્રસાદી ખાવી. મેં કે એને પપ્પા કે પહેલાં પગે તો લાગી લે. એ કે નહીં મારે તો પહેલાં પ્રસાદી જ ખાવી. મેં કાંઈ વાંધો નહીં, તને આગળ પ્રસાદી ખવડાવી લે. પહેલાં આપણે શ્રીફળ બરીફળ વધારી લઈ, પછી આપણે બધાને દર્શન કરી લઈએ. હવે રાહુલભાઈ પહેલાં શ્રીફળ વધારવા બેઠા છે.
એને તો પેલા ગાય જ લગભગ વધેરી નાખ્યું શરીફભાઈ કે રેડી હાલો કે જય માં મેલડી કાકા અમારા વિપુલભાઈ મોહરિયા એને તો પેલા ગાય જ કે જય માં મેલડી કરીને મૂક્યું ને બીજા ગાય તો શરીફળ હતું ને કા કરી દીધું. કાંઈ વાંધો નહીં, પગે પગે લાગી લીધા ને ઊભા થઈ ગયા છે હવે. તમે જોઈ શકો છો આ છે નાંગલા બીડવાળી મેલડી. અમારા શકુરભાઈએ તો પગે લાગી લીધું દર્શન કરી લીધા છે. મેં કીધું તું ઘડી કેમેરો શૂટ કરીને તો મેં કીધું હું દર્શન કરતો આવું ને પગે લાગતો આવું કે કાંઈ વાંધો નહીં. મેં તો કાંઈ ગામમાં પગે લઈને કેમેરો ફેરવો ત્યાં તો આ હંધાય વાહ ખાતા હતા. અમારે સામું જોતો થાય કે આ સેલિબ્રિટી કોણ છે એ કે અહીંયા એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે આપણે સામું જોવા, આપણે થોડા કંઈથી શરમા એ છે, કાંઈ વાંધો નહીં. શકું તો દાંત કાઢવા મળ્યો અને તમે હવે નાંગલા બીડવાળી મેલડી માના દર્શન કરી શકો છો. કરી લો દર્શન તમે. આ વિપુલભાઈને તો જે પગે લાગવાનું બાકી રહી ગયું તો ગામની વાહે રહી ગયા આવ્યા અંધાને પહેલાં અહીંયા. આ ભાઈ તો પરસાદીમાં તો બધાને આગળ હતા, પગે લાગવાનું બધાને વાહે કેમ રહી ગયા એ કાંઈ ખબર ન પડી મને. આ ભાઈ તો કંકુને ડબ્બો ભાઈ ગયા મેળા બધાને સાંજલા કરવા, જ્યારે આપણે ખેતથી ડબ્બી લાવ્યા હોય કંકુની. કાંઈ વાંધો નહીં, કરો તમે તમારે સાંજલા કરો બધાને સાંજલા કરી જો. અને મને તો કોઈ સાંજલો કરતા જ નહીં. હું તો ભાઈ વિડીયો શૂટ કરું છું, મારી સામું કોણ જોવે અહીંયા. ભાઈ મને તો એક સાંજલો કરી દે શકુરભાઈ કર્યો તો ખરા એ પ્રાણે સાંજલો કર્યો. બધાને તો આમ સામે આવીને સાંજલા કરવા દે અને 10,000 રૂપિયા દેજો ભાઈ બધાને. આ હમણાં પીમાં છે બહુ. આ બધા અહીંયા ભેગા થઈને હું જોવે છે, મને એમ છું કાલે હું જોવા જાઉં, હું જોવે છે એમ. ત્યાં ગયો તો કાસબા જોવે છે આ બધા. મેં કીધું હું કાસબા જોઈ લઉં અને તમને અંધાઈને દેખાડી દઉં. તો 2 કાસબા ભેગા છે. તો ઓલો કાસબો મને કહે મારો વિડીયો નહીં ઉતારતો, એક ભેગીને પાડી દે. મેં કહ્યું હશે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ તમારો વિડીયો ઉતાર્યો, હવે તમારો વિડીયો નહીં ઉતારીએ. મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.